તો પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાએ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો। એક તરફ સરહદીય જેસલમેરમાં ચોમાસાના વરસાદથી ભીષણ ગરમીથી રાહત મળી છે, તેનાથી છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો। સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5:30 વાગ્યા સુધી લગભગ 3 ઇંચ વરસાદ થયો, જે છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક દિવસમાં પડેલો આ સૌથી વધુ વરસાદ હતો। તો પશ્ચિમ રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ, જેસલમેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। લોકોએ જૂન મહિનામાં ન જોયેલો વરસાદ આ વખતે પડ્યો છે। હવે કુલ્લુની વાત, જ્યાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટ્યું છે અને તેના કારણે ભારે તારાજી સર્જાઈ છે। ગડસા ખીણના મણિહાર બીટમાં વૃક્ષો ધરાશાયી થયા છે। અહીંયા નદીઓ પર પુલ તૂટી ગયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। હિમાચલમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કુલ્લુથી આ તસવીરો આવી રહી છે કે જ્યાં રસ્તાઓ બાધિત બન્યા છે, પુલ ધરાશાયી થઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેના પગલે લોકો હાલ ખૂબ જ હાડમારીનો સામનો કરી રહ્યા છે। હાલ સુરતથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। નકલી ગોલ્ડનું કારખાનું સુરતથી ઝડપાયું છે। 91.6 કેરેટનો હોલમાર્કનો લગાવી અને વેચાણ કરતા હતા। નકલી સોના સામે અસલી સોનું ખરીદતા પોલીસે 12 લોકોની ધરપકડ કરી લીધી છે। પોલીસે સોનાના નકલી દાગીના પણ જપ્ત કર્યા છે। સુરતનો આ બનાવ, જ્યાં 12 લોકોની ધરપકડ કરાઈ છે। પોલીસે સોનાના નકલી દાગીના પણ જપ્ત કર્યા છે। નકલી ગોલ્ડનું કારખાનું આ લોકો ચલાવતા હતા અને આખું કારખાનામાં 100%માં 23% ગોલ્ડનું મિશ્રણ કરતા હતા અને ત્યારબાદ લોકોને અસલી છે એવું કહીને આ નકલી ગોલ્ડ પધરાવી દેતા હતા। હોલમાર્કનો સિક્કો પણ લગાવી દેતા હતા, જેથી કોઈને ખ્યાલ ન આવે। પોલીસે તેમની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે અને 12 લોકોની ધરપકડ કરી છે। लेकिन इसमें हैरानी की बात यह है कि पहले भी ये चेन ऐसा बहुत सारा बेच चुके हैं, तो उसको हम बैक ट्रैक करा रहे हैं कि कहाँ कहाँ उन्होंने चेन बेचा या फिर गोल्ड लोन में उस चेन को जमा किया, वो भी हम रिकवर करने की कोशिश कर रहे हैं और इसमें हम पूरे नेटवर्क को ब्रेक करने की कोशिश करेंगे। કચ્છમાં બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાની એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે। ઓઇલ ટેન્કરમાં દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે। સામખિયારી પાસે ટેન્કરમાં 78,25,000નું વિદેશી દારૂ સહિત 1,08,00,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। પોલીસે જગદીશ નામના એક આરોપીની ધરપકડ કરી। વિદેશી દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી મંગાવવામાં આવ્યો, આ મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે। તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। બુટલેગરો દારૂ ઘુસાડવાનો એક નવો કિમિયો અહીંયા સામે આવ્યો છે અને કચ્છનો આ બનાવ છે। પોલીસે ઓઇલ ટેન્કરમાં જે દારૂ લઈ જવાતો હતો તેના તમામ દારૂના જથ્થાને જપ્ત કર્યો છે। 78,25,000નો વિદેશી દારૂનો આ જથ્થો છે જે પકડાયો છે। વડોદરાના સાવલીમાં MGVCLના કર્મચારી પર જીવલેણ હુમલો થઈ ગયો। લાઇનમેન તરીકે ફરજ બજાવતા વીજકર્મી પર હુમલો થયો હતો। પ્રથમપુરા ગામે આવેલ પંચાયતનો વાયર બદલવા ગયો હતો વીજકર્મી। વાયર બદલવા જતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો। મોડો કેમ આવ્યો એવું કહીને ગામના લોકોએ તેના પર હુમલો કરી દીધો। યુવકે પાવડા વડે હુમલો કરી વીજકર્મીને ઘાયલ કર્યા। હુમલો થતાં જ વીજ કર્મચારી જીવ બચાવીને ભાગ્યો હતો। હુમલા અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે। ત્યારે હું પ્રથમપુરા ગામે સરપંચના કહેવાથી એક ગાળાનો પંચાયતનો વાયર નાખવા ગયો હતો અને ત્યાં વિજય પરમાર વિજયસિંહ માનથી કેમ લેટ નાખવા આવ્યો ગાળો એમ કરીને મારા પર હુમલો કરતા પાવડાની ઈજાઓ કરી અને માથામાં મારવાડ્યો અને આંખ પર વાગ્યું અને પાછા ભાગમાં માર્યું હતું અને અમે જ્યાંથી નાચ્યા અને આ રીતે અમે સાવલી જીબી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। આ રીતે જો આવી રીતે આવા હુમલા કરે તો પછી બીજા કર્મચારીઓનો શું થશે। પંચમહાલ કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળ્યો છે। 2 દિવસથી કાર એક જ સ્થળે પડી હતી। સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં મળ્યા। બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા। 2 દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગાયબ હતા। યુવક યુવતીએ આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે તેને લઈ હાલ પોલીસ તપાસ કરી રહી છે।
તો કારમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। 2 દિવસથી કાર એક જ સ્થળે હતી। લોકોની જ્યારે નજર પડી ત્યારે પોલીસને જાણકારી કરવામાં આવી। પોલીસે જ્યારે બંનેને કારનો દરવાજો ખોલ્યો ત્યારે આ બંને યુવક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે। હાલ તો તપાસ ચાલી રહી છે કે તેમણે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણસર તેઓ મૃત્યુ પામ્યા છે। હાલ તપાસ બાદ સામે આવશે। બાંધેલા હાથી સાથે અમાનુષી અત્યાચારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં દેખાય છે કે હાથીનો એક પગ જાડી દોરીથી બાંધેલો છે અને મહાવત જેવો દેખાતો એક વ્યક્તિ લાકડીથી હાથીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યો છે। સાથે અન્ય એક વ્યક્તિ પણ હાથી પાસે દેખાય છે। બાંધેલા હાથી સાથે અમાનુષી અત્યાચારનો વિડીયો સામે આવતા પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો। ગજરાજ સાથે અમાનુષી અત્યાચારના આ વિડીયોને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હવે વાત તોફાની તત્વોના ત્રાસની। અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલું સરદાર ગામ આજે બંધ રહ્યું છે। અસામાજિક તત્વોની દાદાગીરીને લઈને સરદાર ગામમાં બંધનું એલાન કરાયું છે। ગામના વેપારી પર આટકોટના કુખ્યાત શખ્સ અને તેના પુત્રએ હુમલો કરેલો હતો। 2 દિવસ પહેલા મયુર વસોયા પર હિચકારી હુમલો કરવામાં આવ્યો। પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ કરી નથી અને ગામના આગેવાનોએ ગામને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સરદાર ગ્રામ પંચાયતે આ પરિપત્ર જારી કર્યો। ગ્રામ પંચાયત ખાતે ગામજનો અને વેપારીઓ ભેગા થયા, જ્યાં અસામાજિક તત્વોના ત્રાસ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો અને આરોપીઓને જલ્દી પકડવામાં આવે તેવી પોલીસને રજૂઆત પણ કરવામાં આવી। તો ગામ સજ્જડ બંધ રહ્યું કારણ કે અહીંયા તોફાની તત્વો અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે, જેથી ગ્રામ પંચાયતે એક પરિપત્ર કર્યો છે ને આવા અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં આજે બંધ પાડ્યું છે। તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે કેવી રીતે ગામના વેપારી પર હુમલો થઈ જાય છે, અસામાજિક તત્વ આવી જાય છે અને હુમલો કરીને જતા રહે છે। સરદાર ગામ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે એ ખૂબ જ કથળતી જઈ રહી છે। પોલીસનો કોઈને ડર નથી, કાયદાનો કોઈને ડર નથી, ગામ લોકોમાં ફફડાટ છે। રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલું સરદાર ગામ છે તે આજે સજ્જડ બંધ છે। ગામમાં આવેલી જે છે તમામ દુકાનો છે તે આજે દિવસભર બંધ રહેશે। ખાસ કરીને આ ગામ છે તે નેશનલ હાઈવે પર આવેલું છે અને મોટી સંખ્યામાં જે છે લોકો છે તે આ ગામમાં વસવાટ કરે છે। આ ઉપરાંત આસપાસના જે છે એ ગામના લોકોની પણ ખરીદી આ જ ગામમાં રહેતી હોય છે। ત્યારે જે છે અસામાજિક તત્વોના ત્રાસથી જે છે એ આજે ગામ બંધ રાખવાનો નિર્ણય જે ગ્રામજનોએ કરવામાં આવ્યો છે। ખાસ કરીને સિકંદર સંધિ નામનો જે શખ્સ છે તેમના દ્વારા જે વેપારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે જે છે સમગ્ર ઘટનાને લઈને જે છે એ ગ્રામજનોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। આરોપી છે તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, અન્ય જે આરોપી હુમલામાં સામેલ હતા તેમની સામે પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે જે સરદાર ગામ છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતના રાજકોટ નજીક આવેલું આ સરદાર ગામ છે તે આજે બંધ છે। સમગ્ર ગામજનોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે છે તાત્કાલિક આરોપીને ઝડપવામાં આવે, આરોપી સામે છે તે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનોની છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। મરિયમ બીબી ચાલીમાં જાહેર રોડ પર તોફાનીઓનો આતંક જોવા મળ્યો। જાહેર રોડ પર તલવાર દંડાથી મારામારી કરી, એક મહિલાએ વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે। ગોમતીપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। આ તરફ ભાવનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। આડોડિયાવાસમાં મકાનમાં તોડફોડનો આરોપ લાગ્યો છે। તોફાની તત્વોએ ઘરમાં આગ ચંપી કરી હતી, તોડફોડ કરી હતી। તિલકનગર આડોડિયાવાસ વિસ્તારમાં મકાનમાં આગ લગાડી અને તોડફોડ કરી આ શખ્સો ફરાર પણ થઈ ગયા। પરિવારના સભ્યો ગઈકાલે રથયાત્રા જોવા ગયા ત્યારે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસી ગયા અને ઘરમાં રાખેલા ગોદડા સળગાવ્યા અને એક મહિલા સહિત 2 ને લોખંડની પાઇપ મારીને ભાગી ગયા। પોલીસને આ અંગે રજૂઆત કરાઈ છે, જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે।
યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી ચોરી કરવામાં આવી. એટીએમ કાપીને 5.50 લાખની ચોરી કરવામાં આવી. રાત્રિ દરમિયાન કારમાં આવેલા 5 જેટલા શખ્સો ચોરી કરી ગયા. એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી ઘટનાને અંજામ આપ્યો. ચોરી બાદ એટીએમમાં આગ લગાડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.